દયારામ. દયારામના જીવનમાં પણ બે જનશ્રુતિ છે, બે લોકવાયકાઓ છે, બે દંતકથાઓ છે. એક સોનારણની પાછળ પડ્યા હતા દયારામ. એના કાવ્યો વાંચો તો તમને એમ થાય કે આવો માણસ કદાચ પાછળ પડ્યો નહોતો. એ લોકવાયકા છે, પણ એના કાવ્યો એટલા બધા રસિક છે કે કોઈને આવું કહેવાનું મન થાય, પણ એ સાચું નથી. તો એ સોનારણની પાછળ પડ્યો હતો, એટલે એનો પતિ જે સોની એ દયારામની પાછળ પડ્યો એને મારવા માટે. એટલે એને રેવામાં ઝંપલાવ્યું અને ચાણોથી કરનાલી સુધી એ સામે પૂરે તરી ગયો. આવું બન્યું નથી એને, ક્યાંય આધાર નથી આનો, આ લોકવાય. અને બીજી એ કે એમની ત્વચા એટલી બધી સુકોમળ હતી, પારદર્શક હતી કે પાન ખાય ને તો એનો રસ દેખાય. પારદર્શક ત્વચાને ભેગી તમે જોઈ શકો. આવું કશું નથી, ક્યાંય આને માટે આધાર નથી. પણ આ બે લોકવાયકાઓ છે એના જીવનની, જે બહુ પ્રચલિત હતી ત્યારે. હવે દયારામ, પ્રભુદાસ ભટ્ટ ને ત્યાં એમનો જન્મ થયો. એમનો વિવાહ થયો હતો એક ગંગા નામની નાગર કન્યા સાથે, પણ લગ્ન થાય તે પહેલા એનું અવસાન થયું હતું. મા બાપ નાનપણમાં ગુજરી ગયા હતા એટલે અનાથ હતા. પછી લગ્ન થયું નહીં એટલે નિસંતાન હતા. એક તો અનાથ હતા ને પછી નિસંતાન હતા, એટલે એકલવાયા હતા. હવે ક્યાં જવું? એટલે કાકાની દીકરી હતી ડભોઈમાં, એમનો જન્મ ચાણોદમાં થયેલો. એ રેવાના તટ પર હતા અને આવી સ્થિતિ હતી એટલે એ કાકાની દીકરીને ત્યાં ડભોઈ ગયા. નાખી જિંદગી ત્યાં રહ્યા, એમનું અવસાન ડભોઈમાં થયું. હવે એક ઈચ્છારામ નામના વિદ્વાન હતા પુષ્ટિ માર્ગના. 17 વર્ષની વયે એમની પ્રેરણાથી એમણે બ્રહ્મ સંબંધ બાંધ્યો, મરજાત લીધી, અષ્ટાક્ષર મંત્ર, સ્વયંપાક, આ બધી જે વૈષ્ણવ પુષ્ટિ માર્ગની જે બધી પ્રતિજ્ઞાઓ, એનું આખી જિંદગી એમણે પાલન કર્યું. એક અપવાદ હતો. 40 વર્ષની વિધવા એક રતનબાઈ, એમણે લાંબા સમય સુધી દયારામની સેવા શુશ્રૂષા કરી હતી, રતનભાઈ. અને માત્ર અપવાદ રૂપે એના હાથનું રાંધેલું એ ખાતા હતા, બાકી કોઈના હાથનું રાંધેલું એ ખાતા નહોતા. કારણ કે એ સ્વયંપાકી હતા. એમને પુષ્ટિ માર્ગનો અંગીકાર કર્યો હતો ધર્મ. એટલે નમ્ર હતા. દયા ગોપી, દયા દાસી, દયા સખી, ગરબી ભટ્ટ કહેવાતા હતા. બહુ નમ્રતા હતી. પણ બીજાજી પણ એટલા જ હતા, સ્વમાની પણ એટલા હતા. એક ગુરુની સાથે જયારે વિવાદ થયો ત્યારે જે ગુરુએ કંઠી પહેરાવી હતી એ તોડીને ફેંકી દીધી એમને. એટલો મિજાજ એમનો તે સમય ગયો હતો, એવા એ હતા. હવે એ રસિક સંન્યાસી કહેવાય છે. આ પ્લેટોનો શબ્દ છે સોક્રેટિસ માટેનો. એમોરસ એસેટિક, એ જેટલા રસિક છે એટલા ચતુર છે, એટલા ચતુર છે એટલા રસિક છે. એમના પદોમાં રસિકતા અને ચતુરાઈ એટલે વિટ, ચાતુર્ય, ચતુરાઈ, ચતુરપણું એ એક સાથે છે. જેટલા રસિક છે એના પદો એટલા ચતુર છે, વીટ વાળા. વીટ શબ્દ અંગ્રેજી નથી, એનું મૂળ એટલે અંગ્રેજી છે પણ એનું મૂળ સંસ્કૃતમાં છે. વીટ શબ્દ જર્મનમાંથી આવ્યો, વિતાન પરથી, અને વિતાન જર્મન શબ્દ એ વિદ પરથી આવેલો છે. વિદ એટલે વિદ્યા, વેદ, વિદમાંથી વેદ, જ્ઞાન, જાણવું, એમાંથી વિતાન થયું ને વિતાનમાંથી વિદ થયું. તો આજે વિદ કહેવાય જે વિદ્યા, જે ચાતુર્ય, વિટ. વિટ ઇઝ ધ હાઈએસ્ટ એટ્રીબ્યુટ ઓફ ધ હ્યુમન માઇન્ડ. અંગ્રેજી સાહિત્યમાં વિટ ઇઝ ધ લાસ્ટ વન એઝ અ ક્વોલિટી ઓફ માઇન્ડ. ધ હાઈએસ્ટ ક્વોલિટી ઓફ હ્યુમન માઇન્ડ ઇઝ વિટ. નોટ હ્યુમર, નોટ લાફ્ટર. બધા અનેક પ્રકારના હાસ્ય છે, પણ જે વીટમાં જે હાસ્ય છે, જે ચતુરાઈમાં હાસ્ય છે, વ્યંગનું હાસ્ય છે, વક્રોક્તિનું હાસ્ય છે, એ શ્રેષ્ઠ ગણાય છે અંગ્રેજી સાહિત્યમાં. 17મી સદી અને 18મી સદીમાં એનો મોટો મહિમા હતો. લિટરેચર, દે આર માસ્ટર્સ ઓફ અ વીટ એમ કહેવાય છે પોપ અને ડ્રાયડન વિશે.
એની પહેલા પણ બધા છેક આની પરંપરા હતી, છેક એલિઝાબેથન પોએટ્સી હતી, જેકોબિયન પોએટ્સી હતી, એમાં આપણે જતા નથી. પણ મૂળ વાત એ છે કે દયારામના પદોમાં રસિકતા અને ચતુરપણું એક સાથે છે. તો આપણે એના થોડા 2-3 પદો વાંચીશું. એક મોટો વિવાદ થયો હતો 19મી સદીમાં. આ દયારામ એ ભક્ત કે પ્રેમી? એના કાવ્યો એ માનુષી પ્રેમના કાવ્યો છે કે દિવ્ય પ્રેમના કાવ્યો છે? મુનશીએ વકીલાત કરી છે કે દયારામ તો દંભી હતા, આ બધો માનુષી પ્રેમ હતો એના જીવનનો, કે સંતાડવા માટે એને દિવ્ય પ્રેમનું આરોપણ કર્યું છે. આવું એમણે એક લેખમાં બધું લખ્યું છે. એટલે હી કાસ્ટ દયારામ ઇન હિઝ ઓન ઇમેજ. પોતે રોમેન્ટિક, આવા રોમેન્ટિક જેમાં હમણાં કહ્યું એવા, એટલે દયારામ પણ એવું. એટલે નર્મદા શંકરે બરોબર કોર્ટમાં જેમ ચાલે ને કેસ, એમ આ પક્ષ એક વાદી ને બીજો પ્રતિવાદી, એટલે મુનશીને વાદીમાં મૂક્યા છે, આક્ષેપો કર્યા છે એમણે દયારામની સામે કે આ દંભી હતો, ધમ કર્યો હતો, પણ સમાજમાં આ બધું કહેવાય નહીં એટલે એને આ પ્રભુના નામે ચડાવ્યું, ઈશ્વરના નામે. બધું બહુ ક્રૂર ભાષામાં કહું છું, બધો તમારે એમનો લેખ વાંચો છે. પછી નર્મદા શંકરને જવાબ આપ્યો છે. એમાં કહ્યું કે ભાઈ આ રોમેન્ટિક નહોતા, આ એક ભક્ત હતો અને આ તો સંન્યાસી હતો, આ માણસ તો તપસ્વી હતો. એ તમને નહીં સમજાય, તમે રોમેન્ટિક પ્રકૃતિના માણસ છો, તમને નહીં સમજાય. આવો બધો પ્રતિવાદ કર્યો છે. નર્મદા શંકર મહેતા એટલે કોણ? નંદનના દાદા, ઓળખીએ છીએ આપણે, યશોધરભાઈના પિતાજી. બહુ મોટા વિદ્વાન હતા. હિન્દુ સંસ્કૃતિનો ઇતિહાસ એમને લખેલો છે ગુજરાતીમાં, એનું અંગ્રેજી નથી થયું, પણ જો થયું હોત તો એ ભારતના મોટામાં મોટા વિદ્વાન ગણત હિન્દુ સંસ્કૃતિના. એટલું ઊંડું જ્ઞાન છે એમને. મુંબઈ ગયા અને એમને જે કામ કર્યું મ્યુનિસિપાલિટીમાં મુંબઈની રચના કરવા માટેનું, તો ગવર્નરે એમ કહ્યું એમને કે તમને અમદાવાદ પાછા નહીં જવા દો. આ બધી ટીપી છે ને, ટાઉન પ્લાનિંગની સીન, એ બધી નર્મદા શંકરની છે અમદાવાદ મ્યુનિસિપાલિટી. એ મોટા વિદ્વાન હતા. આખા વિશે એમણે સૌથી પહેલા લેખો લખેલા છે. એવું જ એમણે દયારામનું કામ કરેલું છે. અને આખો કોર્ટ કેસ વાંચવા જેવો છે. 2-3 પદ વાંચીએ પછી પૂરું.